જ્યારે મારા સગા દીકરાએ એ ભારે ભીડ સામે મારી તરફ ચીસો પાડીને કહ્યું કે મમ્મી તું અમારી સાથે નથી જઈ શકતી, ત્યારે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। જે લોકો તે સમયે એરપોર્ટ પર ઊભા હતા તે બધા એકદમ મને ઘૂરવા લાગ્યા અને કેટલાક લોકો તો ધીમે ધીમે અંદરો અંદર વાતો પણ કરવા લાગ્યા। અમારી પાછળ જે લાઈન લાગી હતી તેમાં ઊભેલી એક મહિલાએ પોતાના પતિને કહ્યું, જુઓ તો કેટલી કમનસીબ છે, માને દીકરો મોં પર ના પાડી રહ્યો છે સાથે લઈ જવાની। મેં સાંભળ્યું તો ખરું પણ કંઈ જ ન કહ્યું, હું રડી પણ નહીં, બસ ચૂપચાપ ઊભી રહી। મારા હાથમાં તે વખતે મારો પાસપોર્ટ હતો, મારો બોર્ડિંગ પાસ પણ હતો અને સાથે જ એક નાનકડો સૂટકેસ પણ હતો, જેમાં મેં ઘણા દિવસો પહેલેથી જ મારા બધા કપડાં પેક કરી લીધા હતા। પરંતુ મારા સગા દીકરાએ બધાની સામે મારી એ બેઇજ્જતી કરી અને મારી વહુ ભારતી આ બધો તમાશો ચૂપચાપ ઊભી રહીને જોઈ રહી હતી। તેની આંખોમાં પણ તે વખતે કોઈ શરમ નહોતી, બલકે એક અજીબ શાંતિ દેખાઈ રહી હતી, જાણે કે તે અંદરથી ખૂબ ખુશ થઈ રહી હોય। મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો, જ્યારે આ બેઇજ્જતીને કારણે અંદરથી મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। તેમ છતાં બહાર દેખાવા માટે મેં પોતાને સંભાળી રાખી। ત્યારે ઇમિગ્રેશન ઓફિસર, જે એક આધેડ ઉંમરનો માણસ હતો, તેણે મને ધ્યાનથી જોઈ અને કહ્યું, મેડમ તમે જરા મારી સાથે આવો। મેં તેને પૂછ્યું, કેમ, શું થયું? તો તેણે મને એક ઇશારો કર્યો, એટલે હું બીજું કંઈ બોલ્યા વિના ચૂપચાપ તેની પાછળ એક નાના રૂમમાં પહોંચી। તેણે તે રૂમનો દરવાજો બંધ કર્યો અને પોતાના કોમ્પ્યુટર મોનિટરને મારી તરફ ફેરવ્યું, જ્યાં સ્ક્રીન પર સ્પષ્ટ દેખાતું હતું કે મારા નામથી કેટલાક લેવડ દેવડ કરવામાં આવી રહ્યા છે। તે કહેવા લાગ્યો, મેડમ અત્યારે અને આ જ વખતે તમારું યુપીઆઈ બંધ કરાવો, તમારા જેટલા પણ કાર્ડ છે તેને બ્લોક કરી દો, અને હા, જો તમારા મોબાઈલ ફોન પર કોઈ પણ લિંક આવે તો તેને બિલકુલ પણ ખોલશો નહીં। આ સાંભળીને મારા શ્વાસ ગળામાં અટકી ગયા। મેં ગભરાઈને પૂછ્યું કે આખરે આ બધું શું છે? તો તેણે કહ્યું કે તમારા એકાઉન્ટમાંથી છેલ્લા કેટલાક કલાકોમાં ખોટી રીતે પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ થઈ રહી છે અને તમારી આઈડી ડોક્યુમેન્ટ્સનો પણ કોઈકે બેન્કિંગ ફ્રોડ માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે। આ બધું તમારી સાથે થઈ રહ્યું છે અને તમને કંઈ ખબર પણ નથી પડી રહી। મારું નામ ફાલ્ગુની છે। હું ગુરુગ્રામની એક પોસ્ટ સોસાયટીમાં 4 માળની કોઠીમાં રહું છું। મારી કોઠીના ચોથા માળેથી સોસાયટીનો બગીચો દેખાય છે। સવારમાં હું ત્યાં ઊભી રહીને ચા પીઉં છું। હું હિન્દીની પ્રોફેસર હતી અને સરકારી કોલેજમાં મેં ઘણા વર્ષો ભણાવ્યું। ત્યારબાદ હજી બસ થોડા વર્ષો પહેલાં જ હું નિવૃત્ત થઈ। મારા નિવૃત્તિના કેટલાક મહિના પછી જ મારા પતિનું અવસાન થયું અને તેમને અચાનક એક રાત્રે હૃદય રોગનો હુમલો આવ્યો હતો। મારા પતિ રેલવેમાં હતા। તેમણે પોતાની જિંદગીમાં રહેતા બધી વસ્તુઓને સારી રીતે મેનેજ કરી રાખી હતી। અમારી પાસે આ કોઠી હતી જે મારી જમા પૂંજી હતી અને તેમની પેન્શનના પૈસા પણ હતા। મેં મારી આખી જિંદગીની બચતમાં એક બહુ મોટી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી હતી। સાથે જ પોતાના બેંક એકાઉન્ટમાં એક સારી એવી રકમ સેવિંગ એકાઉન્ટમાં જમા કરી રાખી હતી। હું એકલી નહોતી, મારી પાસે મારો દીકરો તરુણ હતો, મારો એકમાત્ર દીકરો। મેં વિચાર્યું હતું કે હવે હું ગઢપણમાં તેની સાથે જ રહીશ, તે જ મારો સહારો બનશે। હું મારા ઘરમાં એકલી રહેતી હતી। મારો દીકરો દિલ્હીમાં માર્કેટિંગની નોકરી કરતો હતો। તે લગભગ રોજ સાંજે આવી જતો હતો। ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં તેનો સારો પગાર હતો। લગ્ન પહેલાં તે મારી સાથે રહેતો હતો, પણ કેટલાક વર્ષો પહેલાં જ્યારે તેના લગ્ન ભારતી સાથે થયા ત્યારથી તે બિલકુલ બદલાઈ ગયો। ભારતી એક કંપનીમાં કામ કરતી હતી। દેખાવમાં તો તે ખૂબ જ સુલઝેલી, ભણેલી લખેલી અને મિલનસાર છોકરી હતી અને તે સારા પરિવારમાંથી પણ હતી। લગ્ન સમયે તો બધું સારું હતું, પણ ધીમે ધીમે મેં અનુભવ્યું કે તરુણ બદલાઈ રહ્યો છે। પહેલાં તો તે મને રોજ ફોન કરતો હતો, મને પૂછતો હતો કે મમ્મી તમે ખાધું, તમારી તબિયત કેવી છે, તમને કોઈ તકલીફ તો નથી ને? પણ હવે તો હાલ એવો થઈ ગયો હતો કે ઘણા મહિનાઓ સુધી તેનો ફોન જ ન આવતો। પહેલાં તે મારા હાથનું બનાવેલું ખાવાનું લઈને ઓફિસ જતો હતો, પણ હવે મને કહેતો હતો કે મમ્મી મને બહારનું જ ખાવાનું ગમે છે। પહેલાં તે હોળી, દિવાળી કે પછી મારા જન્મદિવસ પર ઘરે આવી જતો હતો, પણ હવે તે જાતના બહાના બનાવતો। અને મારી વહુ ભારતી, તે તો ખૂબ જ ચાલાક હતી। તે મારી સામે તો ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી, એ બતાવવા માટે કે તે ખૂબ જ સંસ્કારી વહુ છે। ક્યારેક કહેતી, મમ્મીજી તમે બેસો, હું તમારા માટે ચા બનાવી દઉં છું, તમે કહો તમને ખાવામાં શું ગમે છે, હું હમણાં બનાવીને લાવું છું। પણ મેં ઘણી વખત તેને ધીમા અવાજે તરુણ સાથે વાત કરતા સાંભળી હતી। તે કહેતી હતી કે આખરે તમારી મમ્મીને આ ઉંમરે આટલા બધા પૈસાની જરૂર શું છે? ભલા જે તેમની પાસે પેન્શન અને બચત છે તેનું તે આ ગડપણમાં કરશે શું? આખરે અમે જ તો છીએ તેમના સર્વસ્વ, તો આ બધું દર મહિને અમને મોકલી દેવું જોઈએ। તેની આવી વાતો સાંભળીને મને બધું સમજાવવા લાગ્યું હતું, પણ હું તેમ છતાં બધું સાંભળતા ચૂપ રહી। મેં વિચાર્યું કે હોઈ શકે છે કે આ બધું નવા સંબંધોના એડજસ્ટમેન્ટને કારણે હોય, પણ સાચી તકલીફ તો ત્યારે શરૂ થઈ જ્યારે હોળીના સમયે મેં તરુણ અને ભારતીને મારા ઘરે બોલાવ્યા હતા।
મેં તેમના માટે એકથી એક સારી સારી ડીશ તૈયાર કરી હતી. આખો દિવસ મારો રસોડામાં જ નીકળી ગયો. મેં મારા દીકરાના ફેવરિટ છોલે ભટુરે, રસમલાઈ, ગુંજિયા, શાહી પનીર, પુલાવ, રૂમાલી રોટી બધું જ બનાવીને તૈયાર કર્યું. કેમ કે આ બધું તરુણની ફેવરિટ વસ્તુઓ હતી અને ભારતીને પણ ગમતી હતી. જ્યારે તે લોકો સાંજે ઘરે આવ્યા તો મેં ખુશી ખુશી દરવાજો ખોલ્યો, પણ તરુણનો ચહેરો તે વખતે ઘણો કઠોર લાગી રહ્યો હતો અને ભારતી હસી રહી હતી. પણ હું સમજી રહી હતી કે તે સ્મિત ફક્ત દેખાવા ખાતર હતું. અમે જમ્યા. હું તે લોકો સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી, પણ તરુણ તો પોતાના ફોનમાં જ વ્યસ્ત હતો. તે જમી લીધા પછી મેં તરુણને કહ્યું કે બેટા, એક વાત કહું, તમે બંને હવે દિલ્હીમાં અલગ રહો છો ઠીક છે, પણ ક્યારેક ક્યારેક તો અહીં આવી જાવ ને, મને સારું લાગે છે. ભારતી આ સાંભળતા જ તરત બોલી, મમ્મીજી અમે તો આવતા જતા રહીએ જ છીએ ને, પણ તમે પણ સમજો ને, તરુણને ઓફિસમાં બહુ કામ હોય છે અને પછી ટ્રાફિક પણ તો હોય છે. અમારે પણ તો આખરે પોતાની જિંદગી જીવવાની છે. તેના અવાજમાં કટાક્ષ હતો. તરુણ પણ તરત તુણક થઈને બોલ્યો, મમ્મી તારી ફરિયાદો ક્યારેક પૂરી જ નથી થતી ને, અમે લોકો પણ વ્યસ્ત હોઈએ છીએ. આ સાંભળીને મેં કંઈ જ ન કહ્યું. મેં એક એક કરીને વાસણો ભેગા કર્યા અને રસોડામાં આવી ગઈ. મેં રસોડાનો દરવાજો બંધ કર્યો અને રડવા લાગી, પણ મેં મારો અવાજ દબાવી દીધો જેથી કોઈને પણ એવું ન લાગે. મારી સોસાયટીમાં જ શાંતિજી રહે છે. તે મારી ઘણી સારી મિત્ર છે. તે પણ વિધવા છે, પણ આજ સુધી મેં તેમને ક્યારેય પણ મારા દીકરા વિશે નથી જણાવ્યું, કેમ કે મને ખૂબ શરમ આવતી હતી. મને લાગતું હતું કે લોકો શું કહેશે કે તે પોતાના દીકરાનો આવો ઉછેર કર્યો છે. પછી ગયા મહિને જ તરુણનો મારી પાસે ફોન આવ્યો. તેણે કહ્યું, મમ્મી અમે લોકો વેકેશન મનાવવા માટે સિંગાપોર જઈ રહ્યા છીએ, તું પણ ચાલ. આ સાંભળીને હું ચોંકી ગઈ. મને ખુશી થઈ. મેં વિચાર્યું કે હોઈ શકે છે કે કદાચ આજ તે સમય છે જ્યારે બધું બરાબર થઈ જશે. મેં તરત કહ્યું, ઠીક છે બેટા, તું મને લઈ ચાલ. તે બોલ્યો, ઠીક છે મમ્મી, અમે ત્રણેય લોકો સાથે જઈશું. ઘણા દિવસોની ટ્રીપ છે. આ સાંભળીને મેં તે જ દિવસથી મારી તૈયારીઓ શરૂ કરી દીધી. મેં નવા કપડાં ખરીદ્યા અને મારો પાસપોર્ટ પણ શોધીને રાખી લીધો. સારી રીતે મારો સૂટકેસ પેક કર્યો અને શાંતિજીને પણ જણાવ્યું. તે કહેવા લાગી, અરે વાહ ફાલ્ગુની, આ તો ખૂબ જ સારી વાત છે. તારો દીકરો તારું કેટલું ધ્યાન રાખે છે. મને પણ લાગવા માંડ્યું કે કદાચ હું જ ખોટું વિચારી રહી હતી. હોઈ શકે કે બધું ઠીક જ હોય. તરુણે કહ્યું હતું કે અમે તને જાતે પિકઅપ કરવા આવીશું, પણ જ્યારે સવાર થઈ તો તેણે મને ફોન કરીને કહ્યું કે મમ્મી તું જાતે સીધી એરપોર્ટ પહોંચી જજે, અમે તને ત્યાં જ મળીશું. મેં કહ્યું ઠીક છે. મેં પછી કેબ બુક કરી અને નીકળી ગઈ. રસ્તામાં મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ મનોમન ખુશીમાં હું વિચારી રહી હતી કે કેટલા વર્ષો પછી આજે હું ફરવા જઈ રહી છું. પણ જ્યારે એરપોર્ટ પહોંચી અને ચેકિંગ પછી ઇમિગ્રેશન કાઉન્ટર પર ઊભી હતી, ત્યારે આખી વાસ્તવિકતા મારી સામે આવી ગઈ. હું આ વખતે એક નાના રૂમમાં હતી. જ્યારે તે ઓફિસરે મને ખુરશી પર બેસાડી અને પાણીનો ગ્લાસ આપ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ફરીથી સ્ક્રીન તરફ ઇશારો કર્યો અને કહ્યું, જુઓ મેડમ, ગભરાશો નહીં, પણ મને તમને આ જણાવવું ખૂબ જરૂરી હતું. અમારા સિસ્ટમમાં હમણાં જ આ પકડાયું છે. કોઈકે તમારું નામ, તમારા દસ્તાવેજોની જાણકારી અને બેંક ખાતાઓ સાથે જોડાયેલી ડિટેલ્સનો ઉપયોગ કરીને ઓનલાઈન બેન્કિંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે અને છેલ્લા કેટલાક સમયમાં ઘણી વખત ઇન્ટરનેટ બેન્કિંગ લોગિન કરવાનો પણ પ્રયાસ થયો છે. સાથે જ તમારા નામ પર એક નવું ઓનલાઈન બેંક ખાતું ખોલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. એવું લાગી રહ્યું છે કે આ કામ કોઈ એવી વ્યક્તિ કરી રહ્યું છે જેને તમારી પર્સનલ જાણકારી સારી રીતે ખબર છે. મેં તરત કહ્યું, પણ મને તો એવો કોઈ પણ મેસેજ નથી આવ્યો. તેણે કહ્યું, હોઈ શકે કે તમારા ફોનમાં કંઈક એવી સેટિંગ કરી દેવામાં આવી હોય જેનાથી આ બધા મેસેજીસ છુપાઈ રહ્યા હોય, અથવા તમારા ફોનને દૂરથી કોઈ જોઈ રહ્યું હોય અને આ બધી વસ્તુઓ મેનેજ કરી રહ્યું હોય. આ સાંભળીને મારા શ્વાસ રોકાઈ ગયા. મેં કહ્યું, પણ આ કેવી રીતે થઈ શકે? હું તો ફક્ત મારા દીકરા અને વહુને જ મારો ફોન આપું છું. ઓફિસરે મને ધ્યાનથી જોઈ, પણ તેણે કંઈ જ ન કહ્યું. બસ તેની આંખોમાં જે હતું તેનાથી જ મને એક ઈશારો મળ્યો. તેણે કહ્યું, મેડમ, હું તમને એક સલાહ આપું. તમે અત્યારે અહીં બેસો, બહાર ન જશો અને તમારી બેંકમાં ફોન કરો અને તમારી ઇન્ટરનેટ બેન્કિંગને પણ બંધ કરાવી દો. તમારા જેટલા પણ કાર્ડ ચાલુ છે અને જે મોબાઈલ પેમેન્ટ એપ્સ છે તે બધાને પણ બંધ કરાવી દો. અત્યારે આ જ વખતે મેં ધ્રુજતા હાથોથી મારા પર્સમાંથી ફોન કાઢ્યો. મારું દિલ ખૂબ ઝડપી ધડકી રહ્યું હતું. મેં મારી બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ લગાવ્યો. કોલ લાઇન પર હતો, જેમાં થોડો સમય લાગ્યો અને તે પળોમાં હું વિચારી રહી હતી કે આખરે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. મને સમજાઈ નહોતું રહ્યું કે મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. જેવો કોલ કનેક્ટ થયો, મેં તરત મારું નામ જણાવ્યું અને સાથે જ ખાતા નંબર પણ આપ્યો. મેં તરત કહ્યું કે મારે મારી નેટ બેન્કિંગ અને બાકીના બધા જે કાર્ડ છે તેમને બ્લોક કરાવી દેવા છે. તેમણે મને પૂછ્યું કે શું તમને કોઈ સમસ્યા છે?
મેં કહ્યું કે હા, બહુ મોટી સમસ્યા છે, એટલે પ્લીઝ તમે અત્યારે તરત એવું કરો. તેમણે પછી મને કેટલાક જરૂરી ઓળખ માટે જવાબ કર્યા અને જ્યારે તેમને સંતોષ થયો ત્યારે તેમણે કહ્યું કે મેડમ, તમારી ઇન્ટરનેટ બેન્કિંગ બંધ કરી દેવામાં આવી છે અને તમારા બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડના કેટલાક સમય માટે તેમના ટ્રાન્ઝેક્શનને પણ રોકી દેવામાં આવ્યા છે. આ સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો, પણ હજી પણ મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. ઓફિસરે મને કહ્યું, તમે બિલકુલ સાચું કર્યું મેડમ. હવે તમે બહાર જાઓ અને જો તમને ઠીક લાગે તો તમે હવે સીધા ઘરે જાઓ અને કોઈને પણ આ વિશે કંઈ ન જણાવશો જ્યાં સુધી તમને બધી વસ્તુઓની સમજ ન આવી જાય. અને હા, આ વિશે કોઈને જાણકારી ન થવા દેશો. અને તમારા ફોનને કોઈ સારા ટેકનિશિયનને જરૂર બતાવો. મને લાગે છે કે તમારા ફોનમાં જરૂર કોઈ ગુપ્ત સોફ્ટવેર છે. મેં પૂછ્યું, પણ મારો દીકરો તો બહાર ઊભો છે અને તે મારી રાહ જોઈ રહ્યો છે. ઓફિસરે ધીમેથી કહ્યું, જુઓ મેડમ, હું હવે કંઈ પણ નથી કરી શકતો, પણ આ સાચું છે કે આ બધું કોઈ અજાણ્યો માણસ નથી કરી શકતો. આ કામ કોઈ ખૂબ જ નજીકના વ્યક્તિનું છે. હવે તમે સમજદાર છો. જાતે જ વિચારો. હું ઊભી થઈ, મારા પગ લથડી રહ્યા હતા. હું તે રૂમમાંથી બહાર નીકળી. મેં મારા દીકરા તરુણને જોયો અને પછી હું સીધી એરપોર્ટની બહાર આવી ગઈ. મેં કેબ લીધી અને પાછી મારા ઘર તરફ નીકળી ગઈ. આખા રસ્તે હું વિચારતી રહી. મારા મગજમાં એકસાથે હજારો સવાલ ઘૂમી રહ્યા હતા. શું તરુણને આ બધું ખબર છે? શું ભારતીએ આ બધું કર્યું છે કે પછી હું જ પાગલ થઈ રહી છું? જ્યારે હું ઘરે પહોંચી તો શાંત થઈ રહી હતી. ઘર ખાલી હતું અને નીરવ શાંતિ છવાયેલી હતી. મેં મારો સૂટકેસ ખૂણામાં મૂકી દીધો અને સોફા પર બેસી ગઈ. મેં મારો ફોન ખોલ્યો અને બેંકમાંથી આવેલા મેસેજીસ હતા તેમને એક એક કરીને જોવા શરૂ કર્યા. તે મેસેજીસ છેલ્લા ઘણા મહિનાઓના હતા અને ત્યારે મને કંઈક અજીબ વસ્તુ નજર આવી. એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે મોબાઈલથી એક પેમેન્ટ સફળ કરવામાં આવ્યું છે. મને યાદ નહોતું કે મેં ક્યારે અને કોને આટલી મોટી રકમ મોકલી હતી. પછી એક બીજો મેસેજ વાંચ્યો જેમાં લખ્યું હતું કે તમારા એકાઉન્ટમાંથી આટલી રકમ કાઢી લેવામાં આવી છે. પણ મને તો યાદ જ નહોતું કે મેં ક્યારે પણ આટલી મોટી રકમ એકસાથે કાઢી હતી. અને પછી આના પછી એક બીજો મેસેજ જેને જોઈને તો મારું દિલ ધક રહી ગયું. આ બધા ટ્રાન્ઝેક્શન જે હતા તે કુલ મળીને એક બહુ મોટી રકમ બનાવી રહ્યા હતા, જે મને અત્યાર સુધી યાદ જ નહોતું કે મેં આ બધા પૈસા ક્યારે મોકલ્યા હતા. આના પછી હું ખૂબ ધ્યાનથી ચશ્મા લગાવીને ઇનબોક્સ વધુ સારી રીતે જોવા લાગી તો મને ઘણા વારંવાર આવતા પાસવર્ડના મેસેજીસ પણ મળ્યા, પણ તે બધા એક અલગ જ ફોલ્ડરમાં પડ્યા હતા જેના પર મેં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. અને તે ફોલ્ડર મારા ફોનમાં અલગથી બનાવેલું હતું જેનું નામ સ્પેશિયલ મેસેજ તરીકે રાખવામાં આવ્યું હતું. મેં તેને ખોલ્યું. તેમાં છેલ્લા કેટલાક મહિનાઓના સેંકડો બેંક એલર્ટ હતા. સેંકડો વાર આવતા પાસવર્ડ પણ હતા. આ જોઈને મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે મેં તો આ ફોલ્ડર બનાવ્યું જ નહોતું. આ જરૂર કોઈ બીજાએ બનાવ્યું હતું. કોઈકે મારા મોબાઈલમાં ફોનમાં આ બધું તૈયાર કર્યું હતું કે જેથી મને મારા બેંકના મેસેજીસ દેખાય નહીં. હું ધડામ દઈને સોફા પર બેસી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. ધીમે ધીમે રાત થઈ રહી હતી અને અંધારું વધી રહ્યું હતું, પણ મેં લાઇટ ન કરી. હું બસ ફક્ત વિચારી જ રહી હતી, વિચારી જ જઈ રહી હતી. અને ત્યારે જ ફરી મારો ફોન વાગ્યો. તરુણનું નામ સ્ક્રીન પર ચમક્યું. મેં કોલ ઉઠાવ્યો. મેં પૂરી કોશિશ કરી કે મારો અવાજ બિલકુલ નોર્મલ લાગે. મેં કહ્યું, હા બોલ બેટા. તરુણે ગુસ્સામાં કહ્યું, મમ્મી આ શું છે? તું એરપોર્ટ પરથી આવીને ક્યાં જતી રહી? અમે તને કેટલી શોધી. તારા કારણે અમારે પણ અમારી ટ્રીપ કેન્સલ કરવી પડી. હું શાંત થઈને બોલી કે એ તો ખરેખર મારી તબિયત ખરાબ થઈ હતી એટલે હું ઘરે પાછી આવી ગઈ. તરુણ બોલ્યો, તબિયત ખરાબ થઈ તો તે અમને જણાવ્યું કેમ નહીં? અમે ત્યાંના જાણે કેટલી વાર સુધી ઊભા રહ્યા છીએ. મેં કહ્યું, સોરી બેટા, પણ હું નહીં જઈ શકું. તમે બંને જાઓ. તરુણ બોલ્યો, મમ્મી તું હંમેશા આવી જ રીતે ડ્રામા કરે છે. તને એવું જોઈએ છે કે અલગથી તને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે? ચાલ છોડ, તારી સાથે તો વાત કરવી જ નકામી છે. હવે અમે કાલ સવારની બીજી ફ્લાઇટથી જઈશું. અને હા, એક વાત વધુ, તારી બેંકમાંથી કોલ આવ્યો હતો. તે પૂછી રહ્યા હતા કે તે તારા કાર્ડ બ્લોક કેમ કરાવ્યા છે. મને લાગ્યું કે કદાચ તારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તું ભૂલી ગઈ હોય. તે લોકો કહી રહ્યા હતા કે કાલે તું બેંક જતી રહેજે અને ત્યાં જઈને બધું બરાબર કરાવી દેજે. આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મેં તરુણને કહ્યું, પણ બેંકવાળાઓએ મારા વિશે તને કેમ પૂછ્યું? આના પર તરુણ બોલ્યો, અરે કારણ કે મેં મારો નંબર તારા એકાઉન્ટમાં એડ કરાવી દીધો છે. કોઈ પણ જરૂરી કે જાણકારીના રૂપમાં. શું તું ભૂલી ગઈ છે? મેં ગયા વર્ષે તો એડ કરાવ્યો હતો. મેં વિચાર્યું કે હોઈ શકે છે જો તને કોઈ પરેશાની હોય તો ઓછામાં ઓછું મને તો આ વિશે ખબર પડી જાય ને. આ સાંભળીને મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ, કારણ કે મેં ગયા વર્ષે એવું કંઈ પણ નહોતું કરાવ્યું. પણ જો તરુણનો નંબર મારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હતો તો તેનો અર્થ એ છે કે તે બધું જ જોઈ શકતો હતો. મારું બેંક બેલેન્સ, મારી લેવડ દેવડ, બધું જ. મેં ધીમે ધીમે કહ્યું, ઠીક છે બેટા, તું તારી જર્નીનો આનંદ લેજે અને તારું ધ્યાન રાખજે.
ઠીક છે, અને એક વાત વધુ, મમ્મી, આવતા મહિને અમે લોકો એક નવો ફ્લેટ લઈ રહ્યા છીએ. તે 3 રૂમનો ફ્લેટ છે અને પહેલા હપ્તા માટે અમને કેટલાક પૈસાની જરૂર છે. આ વિશે હું તારી સાથે વાત કરીશ. આ કહીને ફોન કટ થઈ ગયો. હું ત્યાં બેઠી અંધારામાં સૂન થઈ ગઈ, પણ મારું મગજ હજી પણ ચાલી રહ્યું હતું. પહેલા હપ્તા માટે તેને પૈસા જોઈતા હતા. જ્યારે મારા એકાઉન્ટમાંથી પહેલાં જ એક મોટી રકમ ગાયબ હતી. મારા ફોનમાં તે છુપાયેલા મેસેજીસ, તરુણનો નંબર, મારા બેંક એકાઉન્ટમાં એડ હોવું, આ બધું ધીમે ધીમે કડીની જેમ જોડાઈ રહ્યું હતું. પણ સાચું કહું તો હું આ બધું માની શકતી નહોતી. હું નહોતી માનવા માંગતી કે મારો સગો દીકરો મને દગો આપી શકે છે. બીજી સવારે હું વહેલી ઉઠી અને સોસાયટીના પાર્કમાં ગઈ. ત્યાં શાંતિજી સવારે ચાલવા માટે આવ્યા હતા. તેમણે મને જોઈ તો હસ્યા, કહેવા લાગ્યા, અને કેમ છો તમે? મેં કહ્યું, બસ ઠીક છું. તે કહેવા લાગ્યા, સિંગાપોરથી પાછા આવી ગયા? અરે કેવો રહ્યો ત્યાંનો પ્રવાસ? મેં જૂઠું બોલ્યું. મેં કહ્યું, હા, સારો હતો. પણ આ કહેતા મારો અવાજ ઘણો નબળો પડી ગયો. શાંતિ ખૂબ સમજદાર છે. તેણે મારો હાથ પકડ્યો અને બોલી, ફાલ્ગુની, શું થયું? મને સાચું સાચું જણાવો. તમારી આંખો તો કંઈક બીજું જ કહી રહી છે. આ સાંભળીને હું રડી પડી અને ત્યાં જ પાર્કની બેન્ચ પર મેં તેને બધું જ જણાવી દીધું. એરપોર્ટવાળી વાત, બેંકમાંથી કોલવાળું, બધું જ. તે બધા છુપાયેલા મેસેજ, તરુણનો ફોન, બધું જ. શાંતિએ મને ગળે લગાવી અને બોલી, ફાલ્ગુની, તમારે હમણાં કોઈની મદદ લેવી પડશે, કારણ કે આ બધું ખૂબ જ ગંભીર વાત છે. મને એક છોકરા વિશે ખબર છે જે મોબાઈલ ફોનનો ટેકનિશિયનનું કામ કરે છે. તેનું નામ રાઘવ છે. તે ખૂબ જ ઈમાનદાર છોકરો છે. તમે આજે જ તેને મળો, તેને તમારો નંબર બતાવો. અને હા, એક વાત વધુ, કોઈને પણ ન જણાવતા, તરુણને પણ નહીં, જ્યાં સુધી તમને બધું સત્ય ખબર ન પડી જાય. ચૂપચાપ રહો અને જુઓ અને બધું સમજો. મેં ફક્ત માથું હલાવ્યું. મેં તેનો આભાર માન્યો. હું તરત જ મેટ્રો લીધી અને તે જગ્યાએ પહોંચી જ્યાંનું સરનામું મને શાંતિએ આપ્યું હતું. ત્યાં ઘણી ભીડ હતી. ઘણા બધા લોકો શોપિંગ કરી રહ્યા હતા, બાળકો રમી રહ્યા હતા, અને તે મોલના બીજા માળ પર મોબાઈલનો શોરૂમ હતો. જ્યાં હું પહોંચી ત્યાં કાઉન્ટર પર એક નવયુવાન બેઠો હતો. મેં તેને પૂછ્યું કે બેટા, મારે રાઘવને મળવું છે. તો તે કહેવા લાગ્યું, જી જણાવો આંટી, હું જ રાઘવ છું. મેં કહ્યું, બેટા, મારે તારી સાથે મારી કંઈક અંગત વાત કરવી છે. આ સાંભળીને તેણે મને ધ્યાનથી જોઈ. પછી તેણે મારો ફોન બતાવ્યો અને આખી વાત જણાવી દીધી. તે ખૂબ જ ધ્યાનથી મારી વાત સાંભળતો રહ્યો. પછી તેણે કહ્યું કે તમે મને તમારો ફોન આપી દો, હું હમણાં તેને ચેક કરું છું. મેં તેને ફોન આપી દીધો. તેણે પોતાના કોમ્પ્યુટરથી કેટલાક વાયર જોડીને કેટલાક સોફ્ટવેર ચલાવ્યા. તે ઘણી વાર સુધી કામ કરતો રહ્યો. પછી તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ ગૂંચવણ હતી. તે કહેવા લાગ્યો કે તમારા ફોનમાં આ વખતે 3 એવી વસ્તુઓ છે જે ન હોવી જોઈએ. પહેલું, એક એવી છુપાયેલી એપ છે જે તમારા બધા મેસેજને કોઈ બીજા નંબર પર મોકલી રહી છે. બીજું, એક સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેર છે જે તમારી દરેક ગતિવિધિને રેકોર્ડ કરી રહ્યું છે. અને ત્રીજું, તમારા ફોનમાં એક એવી એપ ઇન્સ્ટોલ છે જેનાથી કોઈ દૂરથી તમારો ફોન જોઈ પણ શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. અને બધી એપ કેટલાક મહિના પહેલાં જ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ સાંભળીને તો મારા શ્વાસ જ રોકાઈ ગયા. મેં પૂછ્યું, પણ આ કેવી રીતે થયું રાઘવ? તો તે બોલ્યો, આ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈએ તમારો ફોન પોતાના હાથમાં લીધો હોય. કદાચ આ બધી એપ થોડા સમય માટે અથવા જાણી જોઈને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. આ ભૂલથી તો નથી થઈ શકતું. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. મેં યાદ કર્યું કે કેટલાક મહિના પહેલાં તરુણે મને કહ્યું હતું, મમ્મી, તમારો ફોન ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે, લાગે છે તેની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે, મને આપો, હું ઘણી સ્ટોરેજ ખાલી કરી દઉં છું. અને આ સાંભળીને મેં તેને મારો ફોન આપી દીધો હતો. તે દિવસે ઘણીવાર સુધી તેણે મારો ફોન પોતાની પાસે રાખ્યો. રાઘવ બોલ્યો, આંટી, હું તમને એક સલાહ આપું. તમે તમારા ફોનને હમણાં રીસેટ કરાવી દો, બધું ભૂંસી નાખો અને નવો ફોન લો અને તેનાથી તમારા બેંકના બધા કામ કરો. અને સૌથી જરૂરી વાત, તમે કોઈ સારા વકીલને પણ મળો, કારણ કે આ સાયબર છેતરપિંડી છે જે તમારા પરિવારની અંદર જ થઈ રહી છે. ત્યારે તો આ બધું વધુ ખતરનાક છે. મેં તેની આ વાત પર માથું હલાવ્યું. રાઘવે મારો ફોન પૂરો રીસેટ કરી દીધો. બધું સાફ થઈ ગયું હતું. મેં તેનો આભાર માન્યો, કેટલાક પૈસા આપ્યા અને પછી ત્યાંથી નીકળી આવી. મારા હાથમાં હવે પુરાવો હતો. હવે મારે પૂરી જાણકારી ભેગી કરવાની હતી. સાંજે જ્યારે હું ઘરે પહોંચી તો મારા મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી કે મારે હવે વધુ પુરાવા જોઈએ. મારે આ જાણવું હતું કે તરુણ અને ભારતીએ શું કર્યું છે. હું સીધી મારા રૂમમાં ગઈ. જે પોર્શનમાં હું રહું છું ત્યાં 3 રૂમ છે, એક ગેસ્ટ રૂમ અને એક તરુણનો જૂનો રૂમ જે હવે ખાલી પડ્યો રહે છે. પણ ભારતી અને તરુણ ક્યારેક ક્યારેક અહીં રોકાય છે જ્યારે તેમને મોડું થઈ જાય છે. હું તરુણના રૂમમાં ગઈ અને કબાટ ખોલ્યું જેમાં કેટલાક જૂના કપડાં અને કેટલીક પુસ્તકો હતી. પછી મેં દરાજ ખોલી. ઉપરની દરાજમાં તો કંઈ જ નહોતું. વચ્ચેનીમાં કેટલાક કાગળિયા હતા, જૂના બિલ્સ, કોલેજના સર્ટિફિકેટ. પણ જ્યારે મેં સૌથી નીચેના દરાજ ખોલી તો મારા હાથમાં એક ફાઇલ લાગી, એક જાડી વાદળી રંગની ફાઇલ. મેં તેને બહાર કાઢી અને પલંગ પર બેસીને ખોલી. પહેલા પાના પર એક કાગળ હતો જેના પર લખ્યું હતું, પાવર ઓફ એટર્ની. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં તે કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે હું ફાલ્ગુની, મારા દીકરા તરુણને મારી બધી પ્રોપર્ટી અને મારા
તમામ બેંક ખાતાઓ અને બધા મામલાઓના પૂરા અધિકાર આપું છું. નીચે મારા સિગ્નેચર જગ્યા ખાલી હતી, પણ બાકી બધું પહેલાંથી ટાઈપ કરેલું લખ્યું હતું. મારું નામ, મારું સરનામું, મારી આઈડેન્ટિટી કાર્ડ નંબર, મારા બધા ડોક્યુમેન્ટ પણ હાજર હતા. ફક્ત ત્યાં મારા સિગ્નેચરની જ કમી હતી. આ જોઈને મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં આગલું પાનું પલટાવ્યું. તેમાં મારી બેંકની પાસબુકની ફોટોકોપી હતી, મારી ફિક્સ ડિપોઝિટની રસીદની કોપી પણ હતી અને મારા આઈડેન્ટિટી કાર્ડની કોપી પણ હતી. અહીં સુધી કે મારા ઘરના કાગળિયાની પણ કોપી હતી. બધું જ હાજર હતું. મારી આખી જિંદગીના ડોક્યુમેન્ટ્સ કોઈએ આ બધું ભેગું કરીને રાખ્યું હતું. ચૂપચાપ, મને કોઈ પણ જાણકારી વગર હું વધુ પાના પલટાવતી ગઈ. એક પાના પર હેકિંગ કરવાની આખી રીત લખેલી હતી. આ લખાણ ભારતીનું હતું, જેને જોઈને હું તરત ઓળખી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. આ કોઈ ગેરસમજ નહોતી થઈ શકતી અને આ કોઈ સંયોગ પણ નહોતો, બલકે આ એક પ્લાન હતો, એક વિચારેલી સમજેલી ષડયંત્ર. મારા પોતાના જ દીકરા અને વહુનું તે બંને મારું બધું જ છીનવી લેવા માંગતા હતા. મારા પૈસા, મારી જમીન, મારું ઘર, અને પછી મને છોડીને બહાર ચાલ્યા જવા માંગતા હતા. એરપોર્ટ પર જે કંઈ થયું તે પણ આ આખા પ્લાનનો જ એક ભાગ હતો. તેઓ ઈચ્છતા હતા કે હું બધાની સામે શર્મિંદા થઈ જાઉં. તેઓ ઈચ્છતા હતા કે મને લાગે કે હું નબળી છું, કે મારે તેમના પર નિર્ભર રહેવું પડશે, અને પછી તેઓ મારી પાસે આ કાગળો પર સહી કરાવી લેતા. હું ત્યાં જ પલંગ પર બેઠી રહી. મારા હાથોમાં તે ફાઇલ હતી. મારા આંસુ બંધ જ નહોતા થઈ રહ્યા, પણ મને ગુસ્સો પણ બહુ આવી રહ્યો હતો. મેં કેટલાક વર્ષ તરુણને પાળ્યો. હું મારી જરૂરિયાતો ઓછી કરતી રહી, જેથી તેને સારું શિક્ષણ મળી શકે. જ્યારે તેના પપ્પા ન રહ્યા તો મેં એકલા જ તેના લગ્ન સુધી સંભાળી રહી હતી. મેં મારી બધી બચત તેની ખુશીઓમાં લગાવી દીધી, અને આજે તે મને જ લૂંટવા માંગે છે. આ વિચારીને જ મારું કાળજું ફાટી રહ્યું હતું, પણ તેમ છતાં મેં પોતાને સંભાળી. મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોમાં આંસુ લૂછ્યા અને મેં પોતાને કહ્યું કે નહીં ફાલ્ગુની, તું નબળી નથી, અને ન જ તું તૂટીશ, બલકે તું લડીશ. મેં તે ફાઇલના દરેક પાનાની તસવીર મારા નવા ક્લીન કરેલા ફોનથી ખેંચી. મેં તે તસવીર મારી ઓનલાઈન ડ્રાઈવમાં સુરક્ષિત કરી લીધી. મેં એક સુરક્ષિત ડ્રાઈવમાં પણ તેની કોપી રાખી દીધી. મેં તે ફાઇલ પાછી દરાજમાં મૂકી દીધી, બિલકુલ તે જ રીતે જેમ તે પહેલાં રાખેલી હતી, કારણ કે કોઈને પણ એ ખબર ન પડવી જોઈએ કે મેં તેને જોઈ લીધી છે. મેં એકવાર ફરીથી મારા ફોનની દરેક વસ્તુ ચેક કરી. બધું સાફ હતું. હવે કોઈ પણ મને ટ્રેક નહોતું કરી શકતું. મેં મારા બધા પાસવર્ડ પણ બદલી દીધા હતા. બેંકની એપ પણ ફરીથી ડાઉનલોડ કરી લીધી. નવા પાસવર્ડથી લોગિન કર્યું. મેં મારા આખા ખાતાનો બ્યુરો કાઢ્યો, છેલ્લા કેટલાક મહિનાઓનો, અને જ્યારે મેં ધ્યાનથી જોયું તો મને ખબર પડી કે એક મોટી રકમ નહીં, બલકે કુલ મળીને ઘણી મોટી રકમ મારા ખાતામાંથી કાઢી લેવામાં આવી હતી. નાના નાના લેવડ દેવડમાં આટલી નાની રકમ પર મારું ક્યારેય ખાસ ધ્યાન જ નહોતું ગયું. હું તો મહિનામાં એકવાર જ બેલેન્સ ચેક કરતી હતી, અને જ્યારે મેં જોયું કે પૈસા ઓછા છે તો મેં વિચાર્યું કે હોઈ શકે છે કે હું ભૂલી ગઈ છું. પણ હવે જ્યારે સત્ય સામે હતું તો એ સ્પષ્ટ હતું કે મારી મહેનતની કમાણી, મારી બચત, મારું ભવિષ્ય બધું જ ચોરાઈ રહ્યું હતું. હું ઊભી થઈ. મેં પાણી પીધું અને મારા ચહેરાને ઠંડા પાણીથી ધોયો. હું પોતાને અરીસામાં જોવા લાગી. મારી આંખો સૂજેલી હતી, ચહેરો થાકેલો હતો, પણ તેમ છતાં મારી આંખોમાં એક ચમક હતી, એક આત્મવિશ્વાસથી ભરેલો નિર્ણય હતો. મેં પોતાને કહ્યું કે હવે તારે મજબૂત થવું પડશે, હવે તારે વિચારી સમજીને ચાલવું પડશે. મેં શાંતિને ફોન કર્યો. મેં કહ્યું કે મને એક સારા વકીલની જરૂર છે, જે સાયબર છેતરપિંડી અને પારિવારિક પ્રોપર્ટીના મામલાઓમાં પ્રોફેશનલ હોય. તેમણે કહ્યું કે હા, મને એક નામ ખબર છે, યશવર્ધન ખન્ના. તે ખૂબ જ સારા વકીલ છે. વૃદ્ધો સાથે થતી પરેશાની, છેતરપિંડીના ઘણા બધા કેસ પણ લડી ચૂક્યા છે. હું તેમને તેમનો નંબર મોકલું છું. થોડી વાર પછી શાંતિએ મને નંબર મોકલ્યો. મેં હમણાં ફોન લગાવ્યો અને થોડી જ ઘંટડીઓ પછી એક ખૂબ જ ગંભીર અવાજ સંભળાયો. હેલો. મેં કહ્યું, જી નમસ્તે, હું ફાલ્ગુની બોલી રહી છું. ખરેખર મને શાંતિથી તમારો નંબર મળ્યો. મારે તમારી પાસેથી એક ખૂબ જ જરૂરી સલાહ લેવી છે, મારી પ્રોપર્ટીને લઈને. તેમણે કહ્યું, જી જણાવો. મેં પછી તેમને ટૂંકમાં બધું જણાવી દીધું. એરપોર્ટનો તે બનાવ, ફોનમાં મારા જાસૂસી સોફ્ટવેર હોવા, પૈસા ગાયબ થવા અને પાવર ઓફ અટર્ની, બધું જ. તે ધ્યાનથી મારી આખી વાત સાંભળતા રહ્યા. પછી તેમણે કહ્યું, ફાલ્ગુનીજી મેડમ, જુઓ, આ તો ખૂબ જ ગંભીર મામલો છે અને આ ફ્રોડ પણ છે. સાથે જ સાયબર ક્રાઇમ અને પારિવારિક છેતરપિંડીનો કેસ પણ બને છે. તમારે હમણાં તરત કેટલાક ખાસ પગલાં લેવા પડશે. સૌથી પહેલાં તમારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવી પડશે. બીજું, તમારે તમારી બેંકમાં જઈને બધા લેવડ દેવડની પૂરી જાણકારી લેવી પડશે. ત્રીજું, તમારે નોટરીની સામે એક સોગંદનામું બનાવવું પડશે કે તમે ક્યારેય કોઈને કોઈ અધિકાર નથી આપ્યો અને ન જ આવું આપવાનો ઈરાદો છે. અને ચોથું, તમે કાલે સવારે મારી ઓફિસે આવો. અમે એક પૂરો ડ્રાફ્ટ બનાવીશું. મેં કહ્યું, થેન્ક યુ, હું કાલે જરૂર આવીશ. તેમણે મને તેમનું સરનામું જણાવ્યું. બીજી સવારે જ હું તેમના સરનામે પહોંચી. તેમની ઓફિસ બિલ્ડિંગના 3જા માળ પર હતી, નાની પણ સાફ સુથરી. ઓફિસની દિવાલ પર તેમની ડિગ્રીઓ લાગી ચમકી રહી હતી. હું અંદર ગઈ. મેં તેમની તરફ જોયું. યશવર્ધન ખન્નાની ઉંમર મારાથી થોડી વધારે હતી.
સફેદ શર્ટ, બ્લેક કોટ, કાળા રંગના ચશ્મા. તે ખૂબ જ શાંત અને ગંભીર પર્સનાલિટીના લાગી રહ્યા હતા. તેમણે કહ્યું, મેડમ ફાલ્ગુની, મને તમે બધા પુરાવા બતાવો. મેં મારો ફોન કાઢ્યો અને પછી મેં તેમને પાવર ઓફ અટર્નીના કાગળોની તસવીર પણ બતાવી અને સાથે જ ભારતીના હાથના લખેલા એક વસ્તુની તસવીર બતાવી. મારા બેંકના સ્ટેટમેન્ટ બતાવ્યા અને રાઘવથી મળેલી જાસૂસી સોફ્ટવેરની રિપોર્ટ પણ બતાવી. તે બધું ખૂબ ધ્યાનથી જોતા રહ્યા. પછી તેમણે કહ્યું કે આ તો ખૂબ જ મજબૂત પુરાવો છે, પણ અમને વધુ વસ્તુઓ જોઈ છે. સૌથી પહેલાં તમારે સાયબર સેલમાં જવું પડશે. હું તમને ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ સેલનું સરનામું આપું છું, જ્યાં જઈને તમે રિપોર્ટ નોંધાવો અને તેમને આ બધા પુરાવા પણ આપો. તે તમારા ફોનની તપાસ કરશે અને તમારી બેંકમાંથી પણ ડિટેલ કઢાવશે. આ સરકારી ફરિયાદ હશે. બીજું, પછી આજે જ તમે તમારા બેંક મેનેજરને મળો. તેમને કહો કે તમારા ખાતામાં કોઈ બીજાનો નંબર જોડાયેલો છે, તે તરત હટાવવામાં આવે અને તમારા ખાતા પર એક નોટ પણ નાખવામાં આવે જે જ્યાં સુધી તમે ત્યાં હાજર ન હો તમારી અનુમતિ વિના કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન કે બીજો બદલાવ નહીં કરવામાં આવે. ત્રીજું, તમારે તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ અને સુરક્ષિત જગ્યા પર રાખવા પડશે. તેના માટે બેંક લોકર સૌથી સારી જગ્યા હશે. ચોથું, હજી કોઈને પણ ન જણાવશો, ન તો તરુણને અને ન જ ભારતી. તમે બિલકુલ નોર્મલ વર્તન કરો. જોઈએ છે કે લોકો શું કરે છે. અને એક અઠવાડિયામાં અમે એક કોન્ફરન્સ મિટિંગ રાખીશું અહીં તમારી ઓફિસમાં અથવા બેંકમાં, જ્યાં સાક્ષી હોય, અને અમે તમને બધા પુરાવા પણ બતાવીશું. તેમની સામે સત્ય રાખીશું અને પછી અમે એ નક્કી કરીશું કે આગળ શું કરવું છે. મેં પૂછ્યું, જો તે માની ગયા તો? ખન્ના સાહેબ કહ્યું, તો અમે કાનૂની કાર્યવાહી કરીશું, પણ પહેલાં અમે તેમને મોકો આપીશું. જો તેઓ પૈસા પાછા આપી દે અને માફી માંગી લે તો હોઈ શકે કે તમે પોલીસ કેસ ન કરવા માંગો, કારણ કે આ હવે મારો નિર્ણય હશે. પણ પુરાવા તો ઓછામાં ઓછા આપણી પાસે હોવા જોઈએ ને. મેં મારું માથું હલાવી દીધું અને પહેલીવાર લાગ્યું કે હું બિલકુલ સાચા રસ્તા પર છું અને હું એકલી નથી. હું સીધી ગુરુગ્રામ પોલીસ સ્ટેશન ગઈ. ત્યાં સાયબર ક્રાઇમ સેલ એક અલગ જ રૂમ હતો. મેં મારી રિપોર્ટ નોંધાવી. એક લેડી પોલીસ ઓફિસર હતી. તેમણે મારી આખી વાત સાંભળી, મારા બધા પુરાવા જોયા. તેમણે કહ્યું, મેડમ, અમે તમારી કમ્પ્લેન નોંધ કરી રહ્યા છીએ અને અમે ઇન્વેસ્ટિગેશન કરીશું. તમે તમારી બેંકની બધી ડિટેલ્સ લઈને આવો. લેવડ દેવડની ડિટેલ્સ, જે ખાતાઓમાં પૈસા ગયા છે તેમની ડિટેલ્સ, બધું જ. અને હા, તમારા દીકરા અને વહુને કંઈ પણ ન જણાવશો. પહેલાં અમે બધા પુરાવા ભેગા કરી લઈશું. મેં કહ્યું, જી ઠીક છે, હું બધું લઈને આવીશ. તેમણે મને એક કમ્પ્લેન નંબર પણ આપ્યો. મેં તેને મારા ફોનમાં સેવ કરી લીધો. ત્યાંથી હું સીધી મારી બેંક ગઈ. બેંકમાં જે ત્યાંના મેનેજર હતા, સંજય માથુર, તે અમારા પરિવારને ઘણા વર્ષોથી જાણતા હતા. હું સીધી તેમની પાસે ગઈ. તેમણે મને જોતા તે હસીને બોલ્યા, અરે ફાલ્ગુનીજી, કેમ છો? મેં કહ્યું, માથુર સાહેબ, મારે તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તે બોલ્યા, હા હા, જણાવો. મેં પછી તેમણે બધું જણાવ્યું, જેને સાંભળીને તેમનો ચહેરો ઘણો ગંભીર થઈ ગયો. તે બોલ્યા, અરે આ તો ખૂબ જ ખોટું થઈ રહ્યું છે તમારી સાથે. તમે બિલકુલ પણ ફિકર ન કરો. હું હમણાં તમારા એકાઉન્ટમાંથી તરુણનો નંબર હટાવું છું અને તમારા એકાઉન્ટ પર એક ખાસ નોટ પણ લગાવું છું. કોઈ પણ બદલાવ ફક્ત તમારી હાજરીમાં જ થશે. અને હા, હું તમને છેલ્લા કેટલાક મહિનાઓના બધા લેવડ દેવડની ડિટેલ લિસ્ટ પણ કાઢીને આપું છું, જેમાં એ પણ દેખાશે કે કયા નંબરથી લેવડ દેવડ સ્વીકારવામાં આવ્યા છે. મેં કહ્યું, થેન્ક યુ માથુર સાહેબ, તમે મારી ખૂબ મોટી મદદ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે આ તો અમારો ધર્મ છે મેડમ. તમે અમારા ગ્રાહક છો અને એક માતા પણ છો. હું તમારી સાથે ઊભો છું. તે દિવસે સાંજ સુધી મારી પાસે બધા પુરાવા હતા. બેંકની રિપોર્ટ, સાયબર સેલની ફરિયાદ, એટર્નીના કાગળિયા, બધું જ. હવે મારે બસ રાહ જોવાની હતી. મારું આગલું પગલું નક્કી કરવાનું હતું. તે રાત્રે હું ઘરે પહોંચી તો ઘણું મોડું થઈ ગયું હતું. હું થાકી ગઈ હતી, ફક્ત શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ. આટલું બધું એકસાથે થઈ રહ્યું હતું. આટલા પુરાવા મળી રહ્યા હતા અને સૌથી મોટી વાત એ હતી કે મારે હવે બિલકુલ નોર્મલ થઈને રહેવાનું હતું. તરુણ અને ભારતીની સામે એવું જાણે મેં કંઈ ખબર જ નથી. આ મારા માટે સૌથી વધુ મુશ્કેલ કામ હતું. મેં કપડાં બદલ્યા, રસોડામાં જઈને એક કડક ચા બનાવી, ટીવી ચાલુ કર્યું અને સોફા પર બેસી ગઈ. મેં વિચાર્યું કે હવે મારે બિલકુલ એવું જ રહેવું જેમ હું રોજ રહું છું. મારે નબળી નથી દેખાવું અને ન જ ડરેલી. ત્યારે જ મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર તરુણનું નામ હતું. મેં ઊંડો શ્વાસ લીધો, કોલ ઉઠાવ્યો, મારો અવાજ પણ એકદમ શાંત રાખ્યો. મેં કહ્યું, હેલો. હા બેટા. તરુણ બોલ્યો, મમ્મી, અમે લોકો સિંગાપોરથી પાછા આવી ગયા છીએ. કાલ સાંજની ફ્લાઇટથી અમારી ટ્રીપ ખૂબ સારી રહી. તું ન આવી, તને પણ ખૂબ મજા આવતી. તને નથી ખબર કે તે કેટલો સારો મોકો ગુમાવી દીધો. મેં કહ્યું, કોઈ વાત નહીં બેટા, આગલી વખતે જતી રહીશ. તમને બંનેને તો મજા આવીને? બસ એ જ બહુ છે. તરુણ બોલ્યો, હા,
અને મમ્મી એક વાત વધુ, કાલ સાંજે અમે લોકો તારી પાસે આવી રહ્યા છીએ જમવા માટે, તું કંઈક સારું બનાવી લેજે. આ સાંભળીને મારું દિલ ધક રહી ગયું. કાલે તે લોકો આવી રહ્યા છે. મેં કહ્યું ઠીક છે બેટા, હું બનાવી દઈશ, તમે બંને આવી જજો. પછી તે બોલ્યો, અને મમ્મી એક નાનકડું કામ વધુ છે. ખરેખર મારે કેટલાક ડોક્યુમેન્ટ્સ પર તારા સિગ્નેચર જોઈએ છે. તે બસ બેંકના ડોક્યુમેન્ટ છે, કંઈ ખાસ નથી, ફક્ત નોમિની વગેરેનું કામ છે. એટલે તું તારા આઈડેન્ટિટી પ્રૂફનો ડોક્યુમેન્ટ પણ રાખી લેજે. આટલું કહ્યા પછી ફોન કટ થઈ ગયો. હું દંગ રહી ગઈ. મારા હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો હતો. એટલે કે આ તે જ સમય હતો જ્યારે તે લોકો મારી પાસે પાવર ઓફ એટર્ની પર સહી કરાવવા માટે આવી રહ્યા હતા. તે લોકો વિચારી રહ્યા હતા કે મને કંઈ પણ ખબર નથી. તેમને લાગી રહ્યું હતું કે હું એટલી સીધી મહિલા છું કે કાગળો વાંચ્યા વિના સહી કરી દઈશ. મેં તરત ખન્ના સાહેબને ફોન કર્યો અને તેમણે બધું જણાવ્યું. તે બોલ્યા, ખૂબ સારું છે, અમારા માટે આ એક સારો મોકો છે. હવે તમે બિલકુલ શાંત રહેજો. તેમને આવવા દો અને સારી રીતે ખાવાનું બનાવીને તૈયાર કરો. તેમની સાથે સારી રીતે વાત પણ કરો. જ્યારે તે પોતાના કાગળ કાઢે તો તમે કહેજો કે તમે પહેલાં તેમને વાંચવા માગો છો, અને જો તે તમારા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે તો તમે કહી દેજો કે તમે હજી ખૂબ થાકી ગયા છો. કાલે જ્યારે દિવસમાં ફ્રી થશો ત્યારે જ સિગ્નેચર કરશો. આ રીતે તેમને ટાળી દેજો અને પછી બીજા દિવસે અમે બધાને ત્યાં બોલાવી લઈશું. ત્યાં જ મિટિંગ રાખીએ છીએ. મેં કહ્યું ઠીક છે, હું બિલકુલ એવું જ કરીશ. તે રાત્રે હું સૂઈ ન શકી. હું બસ વિચારી રહી હતી કે કેવી રીતે મારો દીકરો આટલો બદલાઈ ગયો, કેવી રીતે તે આટલો વધારે નીચે પડી ગયો. પણ તેમ છતાં, દુઃખી હોવા છતાં મેં પોતાને મજબૂત રાખી. મેં પોતાને કહ્યું કે કાલે તારે ખૂબ સારી એક્ટિંગ કરવી છે. તારે બતાવવું છે કે તને કંઈ ખબર નથી. બીજી સવારે હું વહેલી ઉઠી, નહાઈ ધોઈને તૈયાર થઈ અને બજાર ગઈ. ત્યાં જઈને મેં શાકભાજી ખરીદા, પનીર લઈને આવી, કારણ કે તરુણને પનીર ખૂબ ગમે છે. મેં તેની ફેવરિટ મીઠાઈ રસગુલ્લા પણ બનાવીને તૈયાર કર્યા. આખો બપોર તે દિવસે હું રસોડામાં જ રહી. મેં પનીર બટર મસાલા બનાવ્યો, દાળ મખની બનાવી, જીરા ચોખા બનાવ્યા, રોટલીઓ બનાવી અને સલાડ પણ કાપીને તૈયાર કર્યું. મેં પૂરા મનથી ખાવાનું બનાવ્યું, જાણે કે કંઈ જ નથી થયું, જાણે કે મને કંઈ ખબર નથી. સાંજે જ્યારે દરવાજાની ઘંટડી વાગી, મેં દરવાજો ખોલ્યો તો તરુણ અને ભારતી ઊભા હતા. તરુણના હાથમાં એક ચામડાનો બેગ હતો. ભારતીએ ઘણો સારો સૂટ પહેર્યો હતો અને ચહેરા પર મુસ્કાન હતી, પણ તેની આંખોમાં એ જ ચાલાકી દેખાઈ રહી હતી. મેં તેમને કહ્યું, આવો બાળકો, અંદર આવો. તે અંદર આવ્યા અને પછી સોફા પર બેસી ગયા. મેં તેમના માટે પાણી લાવીને રાખ્યું. ભારતી બોલી, મમ્મી ખૂબ સારી ખુશ્બુ આવી રહી છે. આખરે તમે શું બનાવ્યું છે? મેં કહ્યું કે મેં તમારા બંનેનું પસંદનું ખાવાનું બનાવ્યું છે. આ સાંભળીને તરુણ બોલ્યો, અરે વાહ મમ્મી, ખરેખર તેમની આ વાતો સાંભળીને મારે બહારથી તો સારું લાગવાનો દેખાડો કરવો પડી રહ્યો હતો, પણ અંદરથી મારું મન ખૂબ રડી રહ્યું હતું. મને ખબર હતી કે આ બધું જૂઠું છે, આ બધું દેખાડો છે. અમે સાથે જમ્યા. હું વાતો કરી રહી હતી અને હસી રહી હતી. હું બિલકુલ એવું જ વર્તન કરી રહી હતી જેમ અત્યાર સુધી હું કરતી આવી હતી, પણ મારા મગજમાં ફક્ત એક જ વાત ઘૂમી રહી હતી કે આ લોકો મને બેવકૂફ બનાવી રહ્યા છે. જમ્યા પછી અમે લોકો બેસી ગયા. પછી તરુણે પોતાનો બેગ ઉઠાવ્યો અને બોલ્યો, મમ્મી, એ જ મેં તને કહ્યું હતું ને કે કેટલાક કાગળિયા છે બેંકના અને તારે તેના પર સિગ્નેચર કરવાના છે. મેં કહ્યું, હા બેટા, જણાવ, શું કાગળિયા છે? તેણે બેગમાંથી એ જ ફાઇલ કાઢી, એ જ વાદળી રંગની ફાઇલ જે મેં તેના રૂમના કબાટની અંદર દરાજમાં જોઈ હતી. તેણે તેમાંથી એક કાગળ કાઢ્યો, એ જ પાવર ઓફ એટર્નીનો કાગળ. તેણે કહ્યું, મમ્મી, આ બસ એક નોમિનીનો કાગળ છે. આમાં તારે પોતાનું નામ અને નોમિનીની સંબંધિત રિલેશન લખવાનો છે, જેથી ભવિષ્યમાં જો કોઈ જરૂર હોય તો હું તારી મદદ કરી શકું, બેંકના પૈસા કાઢવામાં કે પછી કોઈ કામ કરવામાં. આ ફક્ત તારી સુરક્ષા માટે છે. મેં તે કાગળ હાથમાં લીધો. મેં તેને ઉપરથી નીચે સુધી વાંચ્યો. દરેક એક શબ્દ જેમાં સાફ સાફ લખ્યું હતું કે હું મારા દીકરાને મારી બધી પ્રોપર્ટી પર પૂરો અધિકાર આપી રહી છું. મારા બેંક ખાતા, મારું ઘર, મારી બધી બચતો, બધું જ. આ કોઈ નોમિનીનો ડોક્યુમેન્ટ નહોતો, બલકે આ એક મોટો ટ્રાન્સફર જાહેર કરવાનો કાગળ હતો. મેં ઉપર જોયું તો તરુણ મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને ભારતી તે હસી રહી હતી. મેં શાંત અવાજમાં કહ્યું, બેટા, આ તો ખૂબ મોટો કાગળ છે. આમાં તો ઘણું બધું લખ્યું છે. હું તેને કાલે દિવસમાં ધ્યાનથી વાંચીને પછી સહી કરી દઈશ. અત્યારે મારી આંખોમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તરુણનો ચહેરો આ સાંભળતા જ એકદમ કઠોર થઈ ગયો. તેણે કહ્યું, મમ્મી, આખરે તમારે આમાં શું વાંચવું છે? મેં કહ્યું ને કે આ ફક્ત એક ફોર્માલિટી માત્ર છે. આ કરાવી દો. આમાં હું હમણાં આમાં સિગ્નેચર કરી દે. મેં કહ્યું, નહીં બેટા, હું વાંચ્યા વિના કોઈ પણ કાગળ પર સિગ્નેચર નથી કરતી. આ મારી એક ટીચર હોવાની આદત પણ છે. મને બધું પહેલાં બરાબર સમજવું ગમે છે. ભારતી તરત જ વચ્ચે બોલી, મમ્મી, તરુણ સાચું કહી રહ્યો છે. આ બધું ફક્ત તમારી ભલાઈ માટે જ છે. તમે આના પર સિગ્નેચર કરી દો તો કોઈ પણ પરેશાની નહીં થાય. હું તેની તરફ જોતી રહી અને શાંત અવાજમાં કહ્યું, બેટી, હું જરૂર સિગ્નેચર કરીશ, પણ કાલે. અત્યારે હું ખૂબ થાકી ગઈ છું, એટલે અત્યારે મને માફ કરો. તરુણે ગુસ્સાથી તે કાગળ મારાથી પાછો લઈ લીધો અને બોલ્યો, ઠીક છે મમ્મી, જેવી તારી મરજી.
પણ કાલે તારે આ કાગળ પર સિગ્નેચર કરવા જ પડશે, કારણ કે આ ડોક્યુમેન્ટ્સ ખૂબ જરૂરી છે. મેં કહ્યું, ઠીક છે બેટા, કાલે હું સિગ્નેચર કરી દઈશ. તે બંને થોડીવાર પછી ચાલ્યા ગયા. જતા વખતે ભારતીનો ચહેરો ખૂબ કડવાહટથી ભરેલો હતો. તરુણ પણ ચીડાતો હતો, પણ મેં તેમને પ્રેમથી વિદાય કર્યા. દરવાજો બંધ કર્યો પછી હું આવીને સોફા પર બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મને ઘણો પરસેવો આવી રહ્યો હતો. મેં તરત ખન્ના સાહેબને ફોન કર્યો અને તેમને જણાવ્યું કે અહીં શું થયું. તેમણે કહ્યું, તમે ખૂબ સારું કર્યું, બિલકુલ સાચું કર્યું. હવે અમે કાલે એક મીટિંગ રાખીએ છીએ મારી ઓફિસમાં. તમે તરુણ અને ભારતીને ફોન કરીને ત્યાં જ બોલાવી લો. તેમને કહો કે તમે તેમની સાથે બેંક વિશે વાત કરવા માંગો છો અને એ કે તમે ઈચ્છો છો કે ત્યાં વકીલ સાહેબ પણ હાજર રહે, જેથી બધું ખૂબ સારી રીતે થઈ જાય. આ સાંભળીને તે લોકો જરૂર આવશે, કારણ કે તેમને એવું લાગશે કે તમે સિગ્નેચર કરવાના છો અને પછી અમે તેમને બધા પુરાવા બતાવીશું. બીજી સવારે મેં તરુણને ફોન કર્યો. મેં કહ્યું, બેટા, હું તારા તે કાગળ વિશે વિચારી રહી છું. હું ઈચ્છું છું કે અમે એક વકીલની સામે બેસીને બધું સારી રીતે સમજીએ, જેથી મને બધું સ્પષ્ટ રીતે સમજાઈ જાય અને હું આરામથી સિગ્નેચર કરી શકું. આના પર તરુણ બોલ્યો, અરે મમ્મી, આમાં વકીલની શું જરૂર છે? આખરે આ બધાની શું જરૂર છે? મેં કહ્યું, બેટા, આ એક મોટો મામલો છે, મારી આખી પ્રોપર્ટી સાથે જોડાયેલો. હું ઈચ્છું છું કે બધું કાનૂની રીતે સાચી રીતે થાય. એટલે તું અને ભારતી આજે બપોરે અહીં આવી જજો. હું સરનામું જણાવી દઈશ, ત્યાં જ વકીલની ઓફિસમાં જ પહોંચી જજો. આ સાંભળીને તરુણ ચૂપ થઈ ગયો. પછી તેણે ભારતી સાથે કંઈક વાતો કરી. મને ફોન પર તેમની ધીમી ધીમી વાતો સંભળાઈ રહી હતી. પછી તે બોલ્યો, ઠીક છે મમ્મી, અમે લોકો આવી જઈશું. આખરે કયો વકીલ છે? મેં કહ્યું કે યશવર્ધન ખન્ના. હું તને સરનામું મોકલી દઈશ. તે બોલ્યો, ઠીક છે, અમે જરૂર આવીશું. આના પછી ફોન કટ થઈ ગયો. મેં ખન્ના સાહેબને ફોન કર્યો અને તેમને જણાવ્યું. તો તે કહેવા લાગ્યા, તમે બિલકુલ સાચું કર્યું, હું પણ તૈયારીઓ કરી લઉં છું અને તમે એવું કરો, સંજય માથુર સાહેબને પણ બોલાવી લો. આખરે તે બેંકના મેનેજર છે, તે પણ સાક્ષી તરીકે રહેશે તો સારું રહેશે, અને જો થઈ શકે તો શાંતિજીને પણ બોલાવી લો તો વધુ સારું રહેશે, કારણ કે જેટલા સાક્ષી રહેશે એટલું જ સારું રહેશે. મેં સંજય માથુર સાહેબને ફોન કર્યો. તે બોલ્યા, જી, હું જરૂર આવીશ, તમે ફિકર ન કરો. મેં શાંતિજીને પણ બોલાવી લીધા. તે કહેવા લાગ્યા, હું તમારી સાથે છું ફાલ્ગુની, અને હું જરૂર આવીશ. તે દિવસે સવારે હું ઘણી ગભરાયેલી હતી, પણ સાથે જ મેં તૈયારી પણ કરી હતી. મેં મારા બધા કાગળિયા એક ફાઇલમાં રાખ્યા, બેંકનું નિવેદન, સાયબર સેલની ફરિયાદ અને તે બધા કાગળોની તસવીર, ભારતીના હાથનું લખેલું તે આખો પ્લાન, બધી વસ્તુઓ. મેં સારા કપડાં પહેર્યા અને પછી આરીસામાં પોતાને જોઈ. ત્યાં એક માતા હતી, પણ સાથે જ એક યોદ્ધા પણ હતી, જે આજે પોતાના માટે લડવા જઈ રહી હતી, પોતાની ઇજ્જત માટે, પોતાના અધિકારો માટે. બપોરે હું ઘરેથી નીકળી. મેં મેટ્રો પકડી અને પછી હું ખન્ના સાહેબની ઓફિસ પહોંચી ગઈ. સંજય માથુર સાહેબ પહેલાંથી જ ત્યાં હતા. શાંતિ દેવી પણ ત્યાં આવી ગયા હતા. ખન્ના સાહેબે એક મોટા રૂમમાં મેઝની આસપાસ ખુરશીઓ લગાવી દીધી હતી. ખન્ના સાહેબ મને બોલ્યા, ફાલ્ગુનીજી, તમે અહીં બેસો. તમારી બંને તરફ, એક તરફ માધુર સાહેબ અને બીજી તરફ શાંતિજી બેસશે. હું સામે બેસીશ અને તરુણ અને ભારતી મારી સામે બેસશે. જ્યારે તે લોકો આવશે તો અમે લોકો બિલકુલ શાંત રીતે વાત કરીશું. પહેલાં હું તેમને મોકો આપીશ કે તે જાતે જ સત્ય બોલે. જો તેમ છતાં તે સત્ય નથી બોલતા તો પછી અમે તેમની સામે પુરાવા રાખીશું. બરાબર તે જ વખતે દરવાજાની ઘંટડી વાગી. ખન્ના સાહેબના નોકરે દરવાજો ખોલ્યો તો તરુણ અને ભારતી અંદર આવ્યા. તરુણે તે વખતે સૂટ પહેર્યો હતો. તે બંને ખૂબ જ કોન્ફિડન્સથી ભરેલા હતા. તેમને લાગી રહ્યું હતું કે આજે તે જ જીતી જશે. પણ જ્યારે તેમણે માથુર સાહેબ અને શાંતિજીને જોયા તો તેમના ચહેરા પર હળવી બેચેની આવી ગઈ. તરુણે પૂછ્યું, મમ્મી, આ બધું અહીં શું થઈ રહ્યું છે? મેં શાંત અવાજમાં કહ્યું, બેટા, આ લોકો સાક્ષી છે, જે કંઈ પણ આજે અહીં થશે તેની સાક્ષી. ખન્ના સાહેબે કહ્યું, લો તરુણજી, ભારતીજી, બેસો, અમે વાત કરીએ છીએ. આના પછી તે બંને બેસી ગયા. રૂમમાં શાંતિ હતી, તણાવ પણ હતો અને હવે સત્ય બોલવાનો પણ સમય આવી ચૂક્યો હતો. ખન્ના સાહેબે પોતાના ચશ્મા ઠીક કર્યા અને તરુણ તરફ જોયું. તેમણે કહ્યું, તરુણ સાહેબ, તમે તમારી મા માટે કેટલા કાગળ લાવ્યા હતા? શું તમે અમને જણાવી શકો છો કે તે કાગળ આખરે ક્યાં વિશે છે? તરુણે કહ્યું કે જી હા, આ એક સાધારણ નોમિનેશનનો ડોક્યુમેન્ટ છે, કારણ કે હું મારી માની મદદ કરવા માગું છું. તેમની ઉંમર પણ થઈ રહી છે. ક્યારેક જો કોઈ પરેશાની હોય તો હું તેમના બેંકના કામને સંભાળી શકું, બસ આટલું જ. ખન્ના સાહેબે કહ્યું, તો શું હું કાગળ જોઈ શકું છું? આના પર તરુણે તરત પોતાના બેગમાંથી તે કાગળ કાઢ્યો અને ટેબલ પર મૂકી દીધો. ખન્ના સાહેબે તેને ઉઠાવ્યો અને ધ્યાનથી વાંચ્યો અને બોલ્યા, આ તો કોઈ નોમિનીનો ફોર્મ નથી તરુણ સાહેબ, આ તો બ્લેક એક પાવર ઓફ અટર્નીનો કાગળ છે, એક સાધારણ પાવર ઓફ અટર્નીનો કાગળ. આમાં સાફ લખ્યું છે કે ફાલ્ગુનીજી પોતાની બધી પ્રોપર્ટી, બધા બેંકના ખાતા, બધા નિર્ણય લેવાનો અધિકાર બધું તમને આપી રહી છે. એટલે કે તેમની મરજી વગર તમે તેમની પ્રોપર્ટી વેચી શકો છો, તેમના બેંકમાંથી પૈસા કાઢી શકો છો અને તેમના ઘર પર તમે લોન પણ લઈ શકો છો.
આ તો ખૂબ મોટો અધિકાર છે, પણ તમે તો તેને નોમિનીનો ડોક્યુમેન્ટ બનાવ્યો છે. આખરે કેમ? આ સાંભળીને તરુણનો ચહેરો લાલ પડી ગયો. તેણે કહ્યું, અરે એ મેં કદાચ તમને ભૂલથી કહી દીધું હશે, પણ જુઓ, મારો હેતુ બિલકુલ સારો અને સ્પષ્ટ છે. હું મારી માનું ભલું ઈચ્છું છું. ખન્ના સાહેબ બોલ્યા, સારું, તો પછી તમને કોઈ પણ વાંધો નહીં હોય કે જો અમે લોકો આગળ કંઈ વધુ પણ વાતો કરીએ? આના પર તરુણ બોલ્યો, જી જણાવો ખન્ના સાહેબ. ખન્ના સાહેબે મારી તરફ જોયું અને બોલ્યા, ફાલ્ગુનીજી, તમે તમારી વાત હવે આગળ રાખો. મેં ઊંડો શ્વાસ લીધો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેમ છતાં મેં પોતાને સંભાળી. મેં તરુણની આંખોમાં ધ્યાનથી જોઈને કહ્યું, બેટા, મારે તને કંઈક પૂછવું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મારા બેંક એકાઉન્ટમાંથી એક ખૂબ મોટી રકમ ગાયબ થઈ ગઈ છે, નાના નાના લેવડ દેવડમાં. શું તને આ વિશે કંઈ પણ ખબર છે? આ સાંભળીને તરુણનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કહ્યું, નહીં મમ્મી, મને આ વિશે કંઈ પણ ખબર નથી. હોઈ શકે કે તે ક્યાંક પૈસા ખર્ચ કરી દીધા હોય અને તું ભૂલી ગઈ હોય. મેં કહ્યું, નહીં બેટા, હું બિલકુલ નથી ભૂલી, બલકે મારી પાસે પુરાવા છે. મેં મારી ફાઇલ ખોલી અને મારા બેંકનો પુરાવો કાચો ચિઠ્ઠો કાઢ્યો અને તેને મેજ પર મૂકી દીધો. મેં કહ્યું, જુઓ બેટા, આ ઘણા મહિનાઓના ટ્રાન્ઝેક્શન છે અને આ બધા ટ્રાન્ઝેક્શન એક જ નંબરથી સ્વીકારવામાં આવ્યા છે, એક બીજા નંબરથી, જે તારો નંબર છે. આ નંબર મારા બેંક એકાઉન્ટ સાથે ગયા વર્ષે જોડી દેવામાં આવ્યો હતો. આ સાંભળીને તરુણનો ચહેરો વધુ સફેદ પડી ચૂક્યો હતો. તેને હળવો પરસેવો આવવા લાગ્યો. ત્યારે તરત ભારતી વચ્ચે બોલી, આ બધું તો ગેરસમજ થઈ રહી છે. હોઈ શકે કે બેંકની આમાં કોઈ ભૂલ હોય. ખન્ના સાહેબ બોલ્યા, નહીં ભારતીજી, આમાં બેંકની કોઈ ભૂલ નથી, બલકે આ એક વિચારેલો સમજેલો પ્લાન છે અને અમારી પાસે તેના વધુ પુરાવા હાજર છે. મેં એક બીજો કાગળ કાઢ્યો, તે તસવીર જે મેં તરુણના રૂમમાંથી લીધી હતી, ભારતીના લખાણમાં લખાયેલી પૂરી પ્લાનિંગ. મેં તે તસવીર મેજ પર રાખી અને આગળ કહ્યું, આ તારા જ રૂમની દરાજમાંથી મળ્યું છે અને આમાં સાફ સાફ મોબાઈલ હેકિંગની રીત લખેલી છે. ભારતી, આ તારી હેન્ડરાઇટિંગ છે ને? આ સાંભળીને ભારતીનું મોં લટકી ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, નહીં, આ મારી હેન્ડરાઇટિંગ બિલકુલ નથી. તેનો અવાજ લથડી રહ્યો હતો. આ કોઈ બીજાની છે. શાંતિજી તરત બોલી, જૂઠ ન બોલ ભારતી, મેં પણ તારી હેન્ડરાઇટિંગ જોઈ છે. સમિતિના પ્રોગ્રામમાં તે કાર્ડ લખ્યા હતા અને આ તારી જ હેન્ડરાઇટિંગ છે. ખન્ના સાહેબ પણ બોલ્યા, અને આ જુઓ, આ સાયબર ક્રાઇમ સેલની રિપોર્ટ છે. ફાલ્ગુનીજીના ફોનમાં 3 પ્રકારના જાસૂસી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જે ઘણા મહિના પહેલાં જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા હતા. આ સોફ્ટવેરને કારણે જ તેમના બેંક મેસેજ છુપાઈ રહ્યા હતા. તેમની સ્ક્રીન રેકોર્ડિંગ પણ થઈ રહી હતી અને તેમના ફોનને દૂરથી કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો હતો. આ બધું એટલા માટે જેથી તેમના બેંકના ઓટીપી અને પાસવર્ડ ચોરી શકાય અને તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકાય. તરુણે કહ્યું, આ તો તમે કર્યું છે ને? આ સાંભળીને તરુણ જોરથી ચીસો પાડીને બોલ્યો, નહીં, મેં આ બધું નથી કર્યું. આ બધું જૂઠું છે. તમે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. ખન્ના સાહેબે શાંત અવાજમાં કહ્યું, સારું, તો પછી એ જણાવો કે તમારા બેંક એકાઉન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આટલી મોટી રકમ ક્યાંથી આવી છે? મેં તમારા પગાર વિશે ખબર કરાવી છે. તમારો પગાર એક લિમિટેડ રકમનો છે, પણ તમારા બેંક એકાઉન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક ગણા વધારે પૈસા ટ્રાન્સફર થયા છે. આખરે આ પૈસા ક્યાંથી આવ્યા? આ સાંભળીને તરુણનું મોં બંધ થઈ ગયું. તેની પાસે હવે બોલવા માટે કંઈ પણ નહોતું અને ભારતી તો રડવા જ લાગી. તે હાથ જોડીને કહેવા લાગી, ભગવાન માટે અમને માફ કરી દો. અમે ભૂલ કરી દીધી, પણ અમારી પણ મજબૂરી હતી. તરુણ પર ખૂબ દેવું થઈ ચૂક્યું છે. તેને ક્રિપ્ટોકરન્સીમાં ઘણા પૈસા લગાવી દીધા હતા અને તે બધા પૈસા ડૂબી ગયા, અને જેને કારણે અમારા માથા પર ઘણું દેવું થઈ ગયું. અમે લોકો ખૂબ પરેશાન હતા. અમને નહોતી ખબર કે હવે અમે આગળ શું કરીએ. એટલે અમે વિચાર્યું કે મમ્મી પાસે તો ઘણા બધા પૈસા છે, આખરે તે એકલા છે, તેમને આટલા પૈસાની શું જરૂર છે, અને અમે તેમની પાસેથી આ બધા પૈસા લઈએ છીએ, પછી તેમને પાછા આપી દઈશું. બસ આજ અમે વિચાર્યું હતું. ભારતીની વાત સાંભળીને તરુણે પણ માથું ઝુકાવી દીધું. મમ્મી, મને માફ કરી દે. હું ખોટો હતો. મેં ખૂબ મોટી ભૂલ કરી દીધી છે, પણ હું તારો દીકરો છું. ભગવાન માટે મને માફ કરી દે. પોતાના દીકરા આ રીતે જોઈને મારું દિલ તૂટી ગયું હતું. મારો દીકરો, જેને મેં મારી કોખમાં 9 મહિના રાખ્યો, જેને મેં પાળી પોસીને મોટો કર્યો, જેના માટે મેં આજ સુધી બધું કર્યું, તે આજે મારી સામે ગીડગીડાઈ રહ્યો હતો, પણ ફક્ત એટલા માટે કારણ કે આજે તેની ચોરી પકડાઈ ગઈ છે. જો આજે તેની ચોરી ન પકડાઈ હોત તો પછી તે તો થોડા દિવસો પછી આ દેશ છોડીને ભાગી જાત. આ બધું વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને જેમ તેમ રોક્યા. મેં તેને કહ્યું, તરુણ, તે ફક્ત મારા પૈસા નથી ચોર્યા, બલકે તે મારો વિશ્વાસ પણ ચોરી લીધો. તે મારી ઇજ્જત પણ ચોરી લીધી. એરપોર્ટ પર તે મને બધાની સામે બેઇજ્જત કરી હતી. તે મને એવું અનુભવ કરાવ્યું કે હું એક બોજ છું અને બિલકુલ નકામી છું. આ બધું પૈસા ચોરવાથી પણ મોટો ગુનો છે. તે મારું દિલ તોડી નાખ્યું છે. તરુણ આના પર બોલ્યો, મમ્મી, મને ખબર છે કે હું બસ ખોટો છું, પણ હું સુધરી જઈશ. હું તારી આગળ હાથ જોડું છું. તું મને એક મોકો આપી દે. ખન્ના સાહેબ બોલ્યા, ફાલ્ગુનીજી, તમારે નિર્ણય કરવો પડશે. તમારે ચાહો તો આ લોકો પર પોલીસ કેસ પણ કરી શકો છો. સાયબર ફ્રોડ અને રૂપિયા પૈસા સાથે જોડાયેલો આ બધો સંગીન ગુનો છે. તેમને જેલ પણ થઈ શકે છે, અથવા તમે ચાહો તો અમે એક સમજૂતી કરી શકીએ છીએ.
પણ શરતો સાથે મેં ઊંડો શ્વાસ લીધો. મેં વિચાર્યું કે મારું દિલ કહી રહ્યું હતું કે હું તેમને સજા આપું, પણ મારું મગજ કહી રહ્યું હતું કે આ મારો દીકરો છે, હું તેની જિંદગી બરબાદ કરવા નહોતી માંગતી. મેં કહ્યું કે હું પોલીસ કેસ તો નહીં કરું, પણ મારી શરતો છે. પહેલી શરત, તરુણ અને ભારતી મને મારા બધા પૈસા પાછા આપશે, જે પણ તેમનાથી પાછા થઈ શકશે. અને બીજી શરત કે તે મારા ઘરમાંથી પોતાનો બધો સામાન કાઢી લેશે, તે હવે મારા ઘરમાં બિલકુલ પણ નહીં આવે. અને ત્રીજી શરત એ છે કે મારા બધા કાગળિયા હવે ફક્ત મારી પાસે રહેશે અને કોઈ પણ પ્રકારના પાવર ઓફ અટર્ની અધિકારના કાગળ પર હું બિલકુલ પણ સિગ્નેચર નહીં કરું. ચોથી શરત, ખન્ના સાહેબ તમે એક કાનૂની સમજૂતીનો કાગળ તૈયાર કરશો જેમાં આ બધું લખેલું હશે. અને પાંચમી શરત, જો ભવિષ્યમાં તે લોકો ફરીથી મારી સાથે આવું કરવાની કોશિશ કરશે તો પછી હું સીધી પોલીસ પાસે જઈશ અને તેમને કોઈ પણ માફી નહીં મળે. ખન્ના સાહેબ બોલ્યા, જી આ બિલકુલ સાચી શરતો છે. તરુણ અને ભારતી, શું તમે તેમને માનવા માટે તૈયાર છો? આના પર તરુણે માથું હલાવ્યું. તે કહેવા લાગ્યો, હા હું માનું છું, હું બધા પૈસા પાછા આપીશ જેટલું મારાથી થઈ શકશે. હું મારી નોકરીમાંથી પૈસા જમા કરીશ અને પછી હું ક્યારે પણ એવું નહીં કરું. ભારતી પણ બોલી, હા અમે બધી શરતો માનવા તૈયાર છીએ, ભગવાન માટે હવે અમને માફ કરી દો. ખન્ના સાહેબ બોલ્યા, ઠીક છે, તો પછી હું કાલ સુધી ડોક્યુમેન્ટ તૈયાર કરું છું, તમે બધા તેના પર સિગ્નેચર કરશો. અને તરુણ, તારા પહેલો હપ્તો આ અઠવાડિયાના અંત સુધીમાં આપવો પડશે. તરુણે કહ્યું, જી બિલકુલ, હું આપી દઈશ. મીટિંગ પૂરી થઈ તો તરુણ અને ભારતી કંઈ પણ કહ્યા વિના ત્યાં જ ચાલ્યા ગયા. તેમના ચહેરા શરમથી ઝૂકેલા હતા. તેમનો ચહેરો ઉતરી ગયો હતો. હવે તેમની અસલી સચ્ચાઈ બધાની સામે આવી ગઈ હતી. જ્યારે તે લોકો ચાલ્યા ગયા તો શાંતિજીએ મને ગળે લગાવી લીધી. તે કહેવા લાગી, ફાલ્ગુની, તને ખૂબ જ હિંમત બતાવી, તમે ખરેખર ખૂબ મજબૂત છો. આના પર ખન્ના સાહેબ બોલ્યા, ફાલ્ગુનીજી, તમે બિલકુલ સાચો નિર્ણય કર્યો. તમે તેમને સજા પણ આપી અને મોકો પણ આપ્યો. માથુરજી બોલ્યા, જી તમે ખૂબ સમજદારીથી કામ લીધું. હવે અમે એ નિશ્ચિત રૂપે પાકું કરીશું કે તે પોતાની કહેલી વાતો પર કાયમ રહે. ખન્ના સાહેબ બોલ્યા કે હું કાનૂની ડોક્યુમેન્ટ તૈયાર કરીશ અને સાયબર સેલમાં જે ફરિયાદ નોંધાવેલી છે તે પણ આજ રેકોર્ડમાં રાખીશ. જો ભવિષ્યમાં કોઈ પરેશાની થાય તો પછી અમે તરત જ કાર્યવાહી કરી શકીએ છીએ. મેં બધાનો આભાર માન્યો અને પછી હું ત્યાંથી બહાર નીકળી. બહાર શાંત થઈ ચૂકી હતી. બધા લોકો પોતપોતાના ઘરો તરફ પાછા ફરી રહ્યા હતા. હું ત્યાં જ ઊભી રહી. થોડી વાર સુધી મેં ઊંડો શ્વાસ લીધો. મને એવું લાગ્યું જેમ એક ખૂબ ભારે બોજ મારા ખભા પરથી ઉતરી ગયો છે. મેં મારા માટે લડાઈ જરૂર લડી હતી, જેને હું જીતી પણ ગઈ હતી. પછી કેટલાક દિવસો પછી તરુણે પહેલો હપ્તો મને ચૂકવી દીધો. તેણે તે પૈસા ચૂપચાપ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. કોઈ પણ ફોન ન કર્યો અને ન જ કોઈ મેસેજ મોકલ્યો, ફક્ત પૈસા મોકલી દીધા. ખન્ના સાહેબે ડોક્યુમેન્ટ તૈયાર કરી દીધા હતા. તેમાં બધું તેમણે લખી દીધું હતું. તરુણ અને ભારતીના સિગ્નેચર પણ કરાવી લીધા હતા. તેમણે વાયદો કર્યો હતો કે તે દર મહિને ઓછામાં ઓછા કેટલાક પૈસા પાછા કરતા રહેશે. બીજા દિવસે હું બેંક ગઈ. માથુર સાહેબે મને એક લોકર આપી દીધું. મેં મારા બધા જરૂરી ડોક્યુમેન્ટ તેમાં જ રાખી દીધા. મારા ઘરના કાગળિયા, મારી ફિક્સ ડિપોઝિટની રસીદો અને મારા આઈડેન્ટિટી કાર્ડ સાથે જોડાયેલા કાગળ, મારી વસિયત જે મેં ખન્ના સાહેબની મદદથી બનાવી હતી, બધું જ. પછી થોડા સમય વીત્યો અને તરુણે ફરીથી પૈસા મોકલ્યા અને પછી આવતા મહિને પણ તે પોતાનો વાયદો નિભાવતો રહ્યો. અમે આ દરમિયાન એકવાર પણ વાત ન કરી. ન તો તેણે મને ફોન કર્યો, ન જ મેં. એક રીતે અમારો સંબંધ પૂરો જ થઈ ગયો હતો. ઓછામાં ઓછો એવો સંબંધ તો પૂરા જ થઈ ગયો હતો જેવો કે પહેલાં હતો. હવે આ ફક્ત એક લેવડ દેવડનો સંબંધ હતો. આના પછી મેં એક વસિયત લખાવી, સાફ અને સીધી, જેમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી પ્રોપર્ટીનું શું થશે. મેં તેમાં અડધો હિસ્સો તરુણના નામ પર કરી દીધો અને અડધો એક ઓલ્ડ એજ હોમના નામ પર, જે બેસહારા વૃદ્ધ લોકોની મદદ કરતો હોય. મારી જિંદગી હજી પણ ચાલી રહી છે, પોતાની શરતો પર, પોતાની રફતારથી, પોતાની રીતે, અને મને પોતા પર ગર્વ છે, મારી હિંમત પર અને મારી તાકાત પર. તો દોસ્તો, અમારી આજની આ વાર્તા તમને એ શીખવે છે કે અંધવિશ્વાસ ભલે પોતાના સૌથી નજીકના સંબંધો પર જ કેમ ન હોય, સમજદારી અને સતર્કતાની જગ્યા નથી લઈ શકતો. લાચાર માણસને એટલો નીચે પાડી શકે છે કે તે પોતાના જ પરિવારનો વિશ્વાસ તોડી દે, જ્યારે આત્મસન્માન, હિંમત અને સાચા સમયે લેવાયેલો સમજદારી ભર્યો નિર્ણય માણસને સૌથી મુશ્કેલ છેતરપિંડીમાંથી પણ ઉગારી શકે છે. તો દોસ્તો, તમે લોકો કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા ફક્ત મનોરંજન અને જાગૃતિના ઉદ્દેશથી લખવામાં આવી છે. આ એક કાલ્પનિક રચના છે. આમાં બતાવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળ અને સંવાદ લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ, સંસ્થા કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સમાનતા દેખાય તો તેને માત્ર સંજોગ માનવામાં આવે. વાર્તાનો ઉદ્દેશ પારિવારિક વિશ્વાસ, સાયબર સુરક્ષા અને આત્મસન્માન જેવા વિષયો પર સંદેશ આપવાનો છે.